હેલો ગાઈસ, જય માતાજી। મારું નામ છે ચિરાગ આથિયા। તો આજે આપણને જવાના છે દ્વારકા। તો તમે લાસ્ટ વ્લોગમાં જોયું હતું કે આપણને એ વ્લોગ આમ ઘણો આવેલો હતો અને પછી છેટ રાતના એન્ડિંગ કરી નાખ્યું હતું। તો ચાલો અત્યારે હવે આપણને નીકળશું દ્વારકા। આપણને થોડુંક કામ છે તો એ કામ પતાવી આવીએ। તો ચાલો આપણને નીકળીએ। તો જોઈ શકો છો આપણને આનાથી વિડીયો બનાવતા બનાવતા જાશું। મારી પાસે તો આ બધું ક્યારનું આવી ગયું છે। તો ચાલો નીકળીએ। મોબાઈલ આમાં સેટ કરી નાખું પછી આપણને નીકળીએ। તો ચાલો રૂમની બહાર નીકળી ગયા છે અહીંયા અને આ રહી આપણને ગાડી। બસ મહેરબાની કરીને આમાંથી નીકળે નહીં હોલ્ડરમાંથી મોબાઈલ। એક તો આપણને મોબાઈલના ખર્ચાઓમાં ડૂબી ગયા હમણાંના। જોઈ શકો છો રમેશ પણ ન્યા જ છે। તો ચાલો એને પણ મળતા જઈએ અને પછી નીકળીએ। કેમ છો રમેશભાઈ? હલો દ્વારકા। થોડા ઘણા કામકાજ છે પતાવી આવું, આનું ફાઇનલ કરતો આવું। એનઓસી હું થતો આવું। હેલો ગાઈસ, કાલે કઈ વાંધો નહીં, જોઈએ હાલને। કે નહીં તારે તો હે તો કેને કેનું કઈ વાંધો નહીં, આવી જ મળવું તને હારવાર। અત્યારે ચાલુમાં પેલો ફોન યાર, કોઈ વાત નહીં, પછી આપણને ફ્રી થઈને જોઈ લઈશું ફોન। યાર હેલ્મેટ ઢીલું છે, ઘડિયામાં નીચે થઈ જાય છે, એની દવા કંઈક કરવી જોશે। જાઓ આ પુલિયા ઉપર તો બહુ જ ધ્યાન રાખવું જોઈએ છે, કેમ કે અહીંયા એક્સિડન્ટ ઘણા થાય છે। આપણને વધારે આમ કાંઈ ફાવતું તો નથી મોટો લોબનું, પણ આ તો હવે ટ્રાય કરીએ, કદાચ હાલી જાય તો હાલી જાય। ભગવાન ને માતાજી ભેગા। ચાલો થોડો આગળ છે,
દરબાર કેમ છો? મજામાં. આપણે દાવાના આવા જ છીએ. હલો બેહો કામ છે થોડુંક ગેરેજેથી કામ બતાવું પછી ફોટા પાડવા જાવ. એમ નહીં થાય ધારો દેખાડી ગાડી ઓછી દેખાડવાની. हाँ फैमिली देखती है नहीं तो ऐसी गाली देता ना याद रखते तुम भी किधर जाना है भाई साहब आपको. રવિવારે ગાડી ચમકાવી મારી હવે પહેલાં તો આપણને જે કામ છે એ કામકાજ પતાવતા આવીએ અને પછી ફોટા પાડવા જઈએ. પુષ્પામાં ખબર ઓલો સીન આવે છે કયો ઇન્ટરનેશનલ ઓલું ડીલિંગ કરવા જાય અહીંયા જઈને કે ઓલો કે ઇન્ડિયામાં તમે એને ફોન કરો તો 10 ટ્રેન મોકલાવી દે. પુષ્પા કે મોકલાવી દે. ફોન કરે કેમ છો પટેલભાઈ, મને 10 ટ્રેન માલ જોઈએ છે. તું એમ જઈને કહેજે કેમ છો પટેલભાઈ, મને ગાડીનું કામ જોઈએ છે. જોઈ લે આવા તમારા અંદરની સાઈડ પટેલભાઈ ગાડીનું કામ જોઈએ છે. હો અહીંયા આપણને ભાઈ એનું કામ કરાવવા વયો ગયો છે અંદર ને ભૂલ કરી ગયો છે ચાવી આમાં રાખીને. એટલે ટૂંકમાં કહું તો હવે ગાડી આપણી પાસે રહેશે. હવે ભાઈ તો ચાવી ગાડીમાં રાખીને વયો ગયો તો કામ પતાવવા. હવે ગાડી આપણા કબજામાં છે. ભાઈને હવે ખબર નથી કે ગાડીનું શું છે શું નહીં. એનું કામ બતાવી લઈએ તો આપણે હવે પોણી કલાકે એને મળશું પાછા. એટલે થોડુંક આમ આગળ બાગળ જઈ આવીએ પછી પાછો વ્લોગ શૂટ કરીએ આપણે પછી ફોટા બોટાને પાડવા જઈએ. એટલે જી થશે એ આગળ વ્લોગમાં આપણે જોયું જશે. અત્યારે તો હવે પોણી કલાક સુધી ભાઈ આપણને ગોતે રાખશે. ફોન આવશે તો જવાબ દેવાનો થતો નથી. હવે આપણે આપણી રીતે બિંદાસ. ફાઇનલી આપણું કામ હવે પતી ગયું છે. જે પહોંચીએ ભાઈની શું હાલત છે, ભાઈનું કામ પત્યું કે નહીં જોઈ લઈએ. આપણે હવે પોણી કલાક પછી ફરી થયા છીએ. 1-2 ફોન તો આવી ગયા હતા, આપણે જવાબ દીધો નથી. આપણે ઘરે જે તો આપણે પહોંચી ગયા છીએ. શું થયું, કામ થયું કે નહીં? ભાઈનું હજી કામ બાકી છે, પહોંચતા હજી વાર લાગશે. ફાઇનલી વ્લોગ આપણે હાથમાં લઈ લીધો પછી ભાઈ થોડોક ટેન્શનમાં આવી ગયો છે. વાહ ક્યાં મુસ્કુરાહટ હે. હવે તાંબા બતાવી નીકળીએ એટલે વ્લોગ પાછો ચાલુ કરશું. મુસ્કુરા દો એક બાર.
ચાલી જઈ જાય તો સરપંચ ઓ સરપંચ સરપંચ ચાખાડીનું શું છે એટલે તો હવે રાત ઓલું રોજનું બચ્યું હરણનું બચ્યું ત્યાં થઈ જાય સોરી ઝૂમ થાય એમ છે ને હો આ બાજુ પરત મેરો આવા બધી બાજુ છે પાવે નથી જાઉં તો ડાયરેક્ટ કામ જ રહે છે હે ટ્રાફિક ના છે આમ જ વહી જાય કા વાત ફોટા પાડવા નથી જોયું કઈ નથી ખાલી એમનું ફોટા પાડો મોટા મળો આપણે છે એને પગ કોઈ દીજે ના ગયા હતા અમે એની પહેલા અહીંયા પાડવા છે નીચે ઘણા હા જો આ અમારો નાનકડો છોકરો આને લેવા ગયા હતા આઈ એમ હિઝ ફાધર કોલેજ બંક કરતા લ્યો પાડો કોણ પાડે ફાઇનલી હવે જવાનો ટાઈમ થઈ ગયો છે પછી મળીએ તો એને ઉતાર દીધો છે એના ઘર સાઈડ હવે આપણને આપણા ઘર સાઈડ હવે આપણને એના રૂમે જશું બહુ આજનો વિડીયો બહુ જ લાંબો થઈ ગયો એડિટિંગ કરી કરીને બધું પૂરું કરવું પડશે દેશ કેવો આવ્યો છે રેકોર્ડ કેવું છે ખબર જ નથી કેવો વિડીયો આવ્યો છે કેવો વોઇસ આવ્યો છે કદાચ સારો જ આવ્યો હશે પણ જઈને જોઈએ આવે આ વિડીયોમાં તો આમ બહુ વધારે કાંઈ ખાસ નથી ખાલી ટ્રાય કરવા પૂરતો બનાવી હતો કે કેવો બને છે અને રિઝલ્ટ કેવું આવે છે હેલ્મેટની અંદર આપણને એક તકલીફ તો રહેવાની જ છે કે આપણને જ્યાં સુધી મીટરમાં નહીં જોઈએ ને ત્યાં સુધી આપણને ગાડીની સ્પીડનો અંદાજો આવશે જ નહીં ફાઇનલી પહોંચી આવ્યા જ્યાંથી ઉપાડી હતી અહીંયા મૂકી દીધી છે ચાલો
હવે જાશું રૂમે. તો જોઈ શકો છો હવે આપણને અત્યારે પહોંચી આવ્યા છે અહીંયા રૂમે. તો આજનો વ્લોગમાં તો આમ કંઈ બહુ ખાસ છે નહીં, કેમ કે આ તો ખાલી ટ્રાયલ પૂરતો આમ બધા બનાવતા હોય એટલે મને ઈચ્છા થઈ કે હું અહીંયા મોટો વ્લોગિંગ ટાઈપ બનાવું એવો વ્લોગ. તો એ રીતના આ વ્લોગ બનાવેલો છે. જેને પસંદ આવે એ લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો કે કોઈક સબસ્ક્રાઈબ કરે, સપોર્ટ કરો. આમ તો આપણને હગા જોવા જાય તો ઘણા બધા છે, પણ આવામાં સબસ્ક્રાઈબ કરવામાં બધા હગા ક્યાં હોઈ જાય છે. તો ચાલો મજાકથી હટીને હવે આપણને મારે અત્યારે કામ છે એટલે હું પણ હવે જઈશ. તો આજનો વ્લોગ આપણને અહીંયા જ સમાપ્ત કરશું. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો વળી પાછા મળીએ છીએ એક નવા વ્લોગ ઉપર. આ તો ખાલી આમ ટ્રાય કરવા પૂરતો વ્લોગ બનાવી નાખ્યો હતો. તો ચાલો મળીએ એક બીજા નવા વ્લોગમાં.